આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગ્રામ્ય વિદ્યાલય અને વ્રજ વિદ્યાલયમાં 15મો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લક્ષ્મીપુરા ખાતે સોના પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સ્કૂલના બાળકો દ્વારા શ્રી મહાભારત કથાનું લાઈવ આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓએ મહાભારતની એક પંક્તિ સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ કરીને બતાવ્યું છે। એ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે। 500 થી 600 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। ખાસ કરીને વાલીઓ દ્વારા સ્કૂલના સંચાલકો વીરેન રામીનો પણ આભાર માન્યો છે। વિદ્યાલય અને વ્રજ વિદ્યાલય દ્વારા 15મો વાર્ષિક મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ અને ગીતાના સારને આધારમાં લઈ અને મહાભારત કથાનું સુંદર આયોજન કરવામાં રહ્યું છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી સંખ્યાની અંદર ભાગ લઈ અને આ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે। પોતામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા વાલીઓ અને તમામ વિસ્તારના લોકો આવ્યા છે। ત્યારે હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને કહું છું કે આ તમામ વિદ્યાર્થીઓનું જીવન ખૂબ સારું રહે, કારણ કે ગીતા અને મહાભારતથી જીવન જીવવાની આપણને કળા શીખવે છે। ત્યારે એક ઉત્તમ પ્રયાસ શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યો છે। લગભગ 500 થી પણ વધારે વિદ્યાર્થીઓ આ શાળાની અંદરના બાળકોએ શ્રી મહાભારત કથાની અંદર આજે સુંદર ભાગ લીધો છે।